હે એવરીવન, આજે હતી મારી મોર્નિંગ ડ્યુટી. એટલે મોર્નિંગ ડ્યુટીથી આટલા તાપમાં ઘરે આવીને કંઈ બનાવવાની ઈચ્છા ના થાય, એટલે મેં ઓર્ડર કરી લીધો બર્ગર. અને હું ખાઉં અને મારો ભાઈ રહી જાય એવું બને ના બને, એટલે મેં મારી અને મારા ભાઈ બંને માટે મંગાવી લીધો હતો બર્ગર. ને આવા સ્પાઇસી બર્ગર ખાઈને મોઢા પર પિમ્પલ તો આવવાના જ છે. કંઈ નહીં, એ તો આવ્યા કરે હે ને. એ પછી થોડો ઘણો મેં કરી લીધો રેસ્ટ અને સાંજે હું લઈને બેસી ગઈ હતી બુક્સ. કેમ કે આજે પણ એટલી બધી ગરમી છે કે તાપમાં ક્લાસમાં જવાની ઈચ્છા જ નથી થતી. ને મારા જેવું કોણ છે કે જેને આવું બાલ્કનીમાં બેસીને વાંચવાનું બહુ ગમે. થોડી ઘણી પ્રેક્ટિસ કરીને મેં ખાઈ લીધી તાળફળી, જે મારી ફેવરેટ છે. અને એ પછી ઇવનિંગમાં મેં પી લીધો હતો કેરીનો રસ. ને આ શેતાની પલટનને જોઈને મારો બહુ જ જીવ બળતો હતો કે કેટલી શાંતિ છે આ લોકોને. ના ભણવાની ચિંતા, ના નોકરીની ચિંતા, બસ મજા જ કરે જાઓ. સાચું કીધું ને. પછી હું નીકળી ગઈ હતી માર્કેટ અને હું લઈ આવી થોડા ઘણા ફ્રૂટ્સ. તો આજના વ્લોગમાં આટલું જ. કાલના વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.